મામા માસીનો મહિનો એટલે કે વેકેશન. આ વેકેશન અંદર મેં બહુ બધું ઓબ્ઝર્વેશન કર્યું કે બધાને એક જ સમસ્યા છે. અને કઈ છે તે તમને ખબર જ છે કે નાનું બાળક હોય તો એમ કહે છે મને ટેન્શન છે, કાં તો એમ કહે છે કે મને ભય લાગે છે. અને મોટી ઉંમરના હોય કે નાના હોય કે કોઈ બી હોય એને તો રોગો ગુસ્સો. આજે સૌથી મોટી સમસ્યા છે તો છે કે ગુસ્સો આવે છે ને. હું વિચારવા જેવું છે ને. એવું તો આપણી સાથે શું બનતું હશે કે આપણને ગુસ્સો આવી જાય, કે ભય ખરેખર હોય નહીં છતાં પણ આપણને ભય લાગે. ટેન્શન જેવી કોઈ વસ્તુ હોય નહીં છતાં પણ આપણા મગજ ઉપર હાવી થઈ જાય અને આપણને ટેન્શન આવે છે. તો કોઈ દિવસ એવું વિચાર નથી આવતો કે ચાલો આની આ જે સમસ્યા છે તો એના ઉપાય તો હશે જ, તો એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. તો મારું તો ધ્યાન ગયું અને મને તો મળી ગયું અને એનું શિક્ષણ પણ મળ્યું. અને જે શિક્ષણ આપવામાં આવે છે દિવ્ય જીવન એક શરૂઆતની અંદર શ્રી ભાઈશ્રી આપે છે. એની કોર્સમાં આખા હ્યુમન સિસ્ટમ ઉપર આપણું આખું એને જ્ઞાન આપણને આપે છે. અને તે પણ ખાલી માહિતી રીતે નહીં, એમાં પ્રેક્ટિકલ પણ આપણને અભ્યાસ કરાવે છે. ત્યાં એટલું પ્રેક્ટિકલ કરાવે છે કે આપણી અંદર એ ગુસ્સો, ભય, ટેન્શન બધું જ દૂર થઈ જાય છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આવો દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર કરવા, જેની અંદર આપણે જ આપણું સ્વયંનું સ્વરૂપ જોઈ શકીએ અને આપણી નબળાઈઓને કાઢી શકીએ અને જે આપણી અંદર આવડત છે એને આપણે ખીલાવી શકીએ. તો આ આવેલું છે